ક્વેશ્ચન નંબર 3 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષમાં લખો। પહેલું છે x/2 + 3 = x + 6 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે। તો અહીંયા શું આપશે તો આપણે સોલ્યુશન કરીએ। અહીંયા તો એનું સોલ્યુશન આપણે કરીએ તો અહીંયા શું થાય છે અહીંયા જોઈએ તો અહીંયા આવે છે x/2 છે ને x/2 આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું જેના છેદમાં કોઈ નહીં એટલે 1 મૂકવાનું બરાબર 6 આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ ગયું। ઓકે પ્લસનું છે ને એટલા માટે માઇનસનું છેદ સરખા કરવા માટે આપણે અહીંયા 2 થી ગુણાકાર કરવું પડશે। અહીંયા x આયા છે 2 નો ગુણ્યા x થી કરીએ તો x 2x થાય છે। અહીંયા બંનેની જગ્યાએ 2 છે બરાબર 2 અને અહીંયા 2 એકા 2 થાય છે। 6 માંથી 3 વાત કરીએ તો 3 થાય છે। ઓકે પછી આપણે અહીંયા જોઈએ આ છે આમાંથી આ વાત કરીએ તો કેટલા થાય છે 2x માંથી 1x વાત કરીએ તો માઇનસનું x આવે છે। અહીંયા 3 છે અહીંયા 2 ભાગાકારમાં છે આ બાજુ આવશે એટલે ગુણાકારમાં થઈ જાય। માઇનસ x બરાબર 3 દુ 6 થાય છે એટલે x થી x ઉડાવીને આ માઇનસનું છે ને આ તો ત્યાં આ નિશાન એને આપવાનું છે। તો x બરાબર કેટલા થયા માઇનસના 6 થાય છે। કયો ઓપ્શન સાચું છે ઓપ્શન ડી સાચું છે એટલે અહીંયા આપશે ડી। ઓકે માઇનસનું 6। ઓકે હવે બીજો જોઈએ તો બીજામાં શું આપેલું છે અહીંયા 7x + 1 = 4x + 7 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે। ઓકે ઓપ્શન એ છે 2 બીમાં -2 સીમાં 4 ડીમાં -4 આપેલા છે। હવે શું કરવાનું છે અહીંયા સોલ્યુશન કરીએ તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય 4x આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ જાય બરાબર 7 આ પ્લસનું છે એટલે આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય। 7x માંથી 4x વાત કરીએ તો કેટલા થાય છે 3x બરાબર આમાંથી આ વાત કરીએ તો 6 થાય છે। x બરાબર 6 આ ભાગાકારમાં છે અહીંયા આપશે અહીંયા ગુણાકારમાં છે ને 3 આ બાજુ આવશે ભાગાકારમાં તો x બરાબર 3 દુ 6 એટલે x બરાબર કેટલા આવ્યા છે 2 આવ્યા છે। કયો ઓપ્શન સાચું છે તો ઓપ્શન એ અહીંયા 2 આપેલા છે ને એટલે ઓપ્શન એ માં અહીંયા 2 આવી જશે। તો ત્રીજું છે આપણી પાસે 2x - 18 બરાબર 3 - 5x સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે। તો એનું સોલ્યુશન આપણે જોઈએ અહીંયા ત્રીજું છે આપણી પાસે આ 2x - 18 બરાબર 3 - 5x આપેલું છે। ઓકે 2x આ બાજુ આવશે એટલે પ્લસનું થઈ જાય 5x માઇનસનું છે ને એટલે હવે માઇનસનું આ અહીંયા શું છે 3 છે ને અહીંયા આ પહેલી બાજુ જશે એટલે પ્લસનું થઈ ગયું। હવે આપણે અહીંયા જે જોઈએ આ બંનેનો સરવાળો કરીએ તો 7x થાય છે આ બંનેનો સરવાળો કરીએ તો 21 થાય છે। હવે x બરાબર કેટલા થયા 21 આ એના ભાગાકારમાં જશે પછી x બરાબર 7 તરી 21 થાય છે 7 તરી 21 એટલે 3 આવે છે। કયો ઓપ્શન સાચું છે તો બી આપણે અહીંયા લખીએ આ સાચું છે એટલે અહીંયા 3 આવી જશે। તો ક્વેશ્ચન નંબર 4 છે 2/3x + 3 = x + 2 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે। તો ઓપ્શનમાં આપણે અહીંયા આપેલું છે શું ઓપ્શન થશે એટલે આપણે સોલ્યુશન કરીએ ત્યારે ખબર પડશે 2/3x + 3 = x + 2। ઓકે હવે અહીંયા શું થશે અહીંયા જોવાનું છે આ ગુણાકાર નથી કરીએ તો 2x થાય છે ભાગાકારમાં 3 આ બાજુ લાવવાનું છે આ બાજુ લઈએ તો માઇનસનું થઈ ગયું। ઓકે પછી અહીંયા છે 2 આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ ગયું જેના છેદમાં કોઈ નહીં એટલે 1 છેદ સરખા કરવા માટે આપણે 3 થી ગુણાકાર કરવું પડશે। ઓકે અહીંયા 3 આવી ગયા 2x છે અહીંયા x નું ગુણાકાર 3 થી કરીએ તો કેટલા થાય છે 3x થાય છે। અહીંયા 3 માંથી 2 વાત કરીએ તો માઇનસનું 1 થાય છે। ઓકે આમાંથી આ વાત કરીએ તો માઇનસનું x ભાગાકારમાં 3 બરાબર -1 થાય છે બરાબર x બરાબર -1 આ ત્યાં જશે એટલે શું થઈ જાય ગુણાકારમાં એટલે આ અહીંયા માઇનસનું છે। ઓકે -x બરાબર 3 એકા 3 માઇનસનું માઇનસથી માઇનસ ઉડી જશે x બરાબર કેટલા આવ્યા છે 3 કેટલા આવ્યા છે 3 આવ્યા છે। આપણે જોઈએ કયો ઓપ્શન સાચું છે સી ઓપ્શન સાચું છે તો આપણે અહીંયા લખીએ 3 અને અહીંયા સી ઓપ્શન સાચું છે। પછી પાંચમું જોઈએ તો પાંચમામાં શું આપેલું છે 1/4x - 2 બરાબર x - 8 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે। તો પાંચમું છે આપણું સોલ્યુશન કરીએ 1/4x - 2 બરાબર x - 8 આપેલું છે। ઓકે અહીંયા શું થશે આ x - 2 અહીંયા થયા અહીંયા છે શું શેમાં છે ભાગાકારમાં એટલે આ બાજુ આવશે તો ગુણાકારમાં થઈ જાય।
ઓકે, એટલા માટે x - 2 બરાબર 4 x થયા. 4નો ગુણાકાર કરીએ તો એનાથી એના ગુણાકાર કરીએ તો 32 થાય છે. 4 × 8 = 32. પછી x આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું બરાબર -32. આ ત્યાં જશે એટલે પ્લસનું થઈ ગયું. ઓકે, આમાંથી આ બાદ કરીએ તો -3x આવે છે. અહીંયા 2 બાદ કરીએ કેમ કે જુદા જુદા નિશાન છે, બાદ કરવાનું છે. -30 આવી જાય છે. 32માંથી 2 બાદ કરીએ 30 આવ્યા છે. x બરાબર -30 અને આ છે ભાગાકારમાં અહીંયા આવી જશે. એટલે x બરાબર કેટલા થયા? 3 × 1 = 3 અને 0 ના 0 માઇનસથી માઇનસ ઉડી ગયો. x બરાબર કેટલા આવ્યા છે? 10. તો કયો ઓપ્શન સાચું છે? ડી ઓપ્શન સાચું છે. અહીંયા 10 આવશે. બરાબર. હવે આપણે જોઈએ છઠ્ઠું. તો છઠ્ઠું છે આપણી પાસે 4x - 1 બરાબર 2x + 1 સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે જોવાનું છે કેવી રીતે થાય છે. 4x છે, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું બરાબર 1. આ ત્યાં જશે માઇનસનું છે એટલે પ્લસનું થઈ જાય. આમાંથી આ વાત કરીએ તો 2x થાય છે. આ સરવાળો કરવાનું છે તો 2. હવે x બરાબર 2 ભાગ્યા 2 બરાબર 2 × 1 = 2 એટલે કેટલા આવ્યા છે? 1 આવ્યા છે. કયા ઓપ્શન સાચું છે? બી. અહીંયા 1 આપશે, અહીંયા બી આવી જશે. પછી ક્વેશ્ચન નંબર 4 જોઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 4 છે સમીકરણો નીચેના સમીકરણોના ઉકેલ શોધો. તો આપણે સમીકરણના ઉકેલ શોધવાનું છે. ઓકે, અહીંયા પહેલું છે 4x + 13 બરાબર 3x + 15 આપ્યું છે. અહીંયા 4x છે અહીંયા. ઓકે, આ છે ચલવાળું પદ આ બાજુ લાવવાનું છે એટલે માઇનસનું થઈ ગયું. અહીંયા છે 15, આ ત્યાં જશે અચળ પદ છે એટલે જમણી બાજુ જશે. અહીંયા પ્લસનું 13 છે, આ બાજુ આવશે શું થઈ જાય? માઇનસનું થઈ જાય. ઓકે, 4xમાંથી 3x વાત કરીએ તો અહીંયા x આવે છે બરાબર 15માંથી 13 વાત કરીએ તો કેટલા આવે છે? 2. આનું આન્સર શું આવ્યું છે? x બરાબર 2 આવ્યા છે. હવે આપણું છે બીજો 9x - 15 બરાબર 7x + 1 આપેલું છે. તો એનું સોલ્યુશન જોઈએ આપણે. 9x આ x વાળું પદ આપણે આ બાજુ લાવવાનું છે એટલે માઇનસનું થઈ ગયું. અહીંયા છે 1, અચળ પદ આપણે જમણી બાજુ લઈ જવાનું છે એટલે આ છે 15 માઇનસનું છે તો પ્લસનું થઈ ગયું. ઓકે, પછી 9xમાંથી 7x વાત કરીએ તો કેટલા થાય છે? 2x થાય છે. 15 અને 1 કેટલા થાય છે? 16. પછી x બરાબર 16 આ ભાગાકારમાં આવી જશે 2. x બરાબર 2 નું 2 × 8 16 થાય છે એટલે x બરાબર કેટલા આવ્યા છે? 8. ત્રીજો છે x + 18 બરાબર 2x - 7 આપેલું છે. ઓકે, એટલે x આ ત્યાં જશે એટલે માઇનસનું 2x થઈ જાય બરાબર. અહીંયા છે માઇનસનું 7, આ છે પ્લસનું એટલે આ બાજુ આપશે એટલે માઇનસનું 18 થઈ ગયું. આમાંથી આ વાત કરીએ તો માઇનસનું x આવે છે. આ બંનેનું શું કરવાનું છે? સરવાળો. તો 18 અને કેમ સરવાળો કરવાનો છે? કેમ કે બંનેના નિશાન સરખા છે એટલા માટે. કે સરખા નિશાનો હોય તો સરવાળો અને જુદા જુદા હોય તો બાદબાકી. તો 18 અને 7 કેટલા થાય છે? 25 થાય છે માઇનસનું. ઓકે, પછી શું કરવાનું છે? અહીંયા પણ માઇનસ છે તો અહીંયા પણ માઇનસ છે, માઇનસથી માઇનસ ઉડી જશે એટલે x બરાબર કેટલા આવ્યા છે? 25 આવ્યા છે. હવે આપણી પાસે છે ચોથામાં જોઈએ. અહીંયા 3x આ બાજુ આવશે ને, આ x વાળું પદ શું આપ્યું છે? પહેલાં સવા દાખલા જોઈએ. ચોથું છે 3x + 8 બરાબર 4 - 5x આપ્યું છે. આ 5x આપણે આ બાજુ લાવવાનું છે એટલે કેટલા થઈ જાય? પ્લસનું થઈ જાય. અહીંયા રહી ગયું 4, આ પ્લસનું છે એટલે આ બાજુ આપશે એટલે શું થઈ જાય? આ માઇનસનું થઈ જાય છે. આ બંનેનું શું કરવાનું? સરવાળો. તો 5 અને 3 આ 3 છે અને આ 5, 3 અને 5 કેટલા થયા? 8x થાય છે. અહીંયા શું કરવાનું છે? અહીંયા આ પ્લસનું છે, આ માઇનસનું છે એટલે જુદા જુદા નિશાન છે તો શું કરવાનું? માઇનસ. 8માંથી 4 વાત કરીએ તો 4 માઇનસનું છે એટલે માઇનસ. x બરાબર -4 આ ત્યાં ભાગાકારમાં આવી જશે. x બરાબર કેટલા થાય? 4 × 1 = 4, 4 અને 4 × 2 = 8 થાય છે. માઇનસનું 1/2 આવે છે. કેટલા આવે છે? માઇનસનું 1/2 એનું આન્સર આવ્યું છે. પાંચમું છે 8x + 4 બરાબર 3,
x -1 + 2 આપેલું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો તમને ગણિતનું સોલ્યુશન 1 થી લઈને 6 પાર્ટ સુધીનું સોલ્યુશન બુકનું મળી જશે અને સ્વાધ્યાયપોથીનું હિન્દી અને ગણિતની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। પાંચમું છે 8x + 4 = 3 કૌંસમાં x -1 + 2 આપેલું છે। તો સૌથી પહેલાં આ સંખ્યાને ઉતારી નાખો। સૌથી પહેલાં શું કરવાનું છે, આનો ગુણાકાર, તો 3નો ગુણાકાર x થી કરીએ 3x, 3નો ગુણાકાર 1 થી કરીએ તો માઇનસનું છે એટલા માટે -3 × 3 + 2 8x + 4 અહીંયા 3x, આમાંથી શું કરવાનું છે, 3માંથી 2 બાદ કરીએ તો કેટલા આવે છે, -1 આવે છે। 8x આ બાજુ આવશે એટલે માઇનસનું થયા, -1 આ ત્યાં જશે એટલે માઇનસનું થઈ ગયું। ઓકે, 8x - 3x કેટલા થયા છે, 5x થાય છે। કેટલા થયા છે, 5x। ઓકે, આ બંનેનું સરવાળો કરવાનું છે કેમ કે બંને નિશાન સરખા છે, તો -5 થયા એટલે x = -5 અને આ જે ભાગાકારમાં આવી જશે એટલે x બરાબર કેટલા થાય છે, 5 × 5 થાય છે, -1 આવે છે। શું આવે છે, -1 આવી જાય છે, બરાબર। એટલે x બરાબર શું આવ્યા છે, -1 આવ્યું છે। હવે છઠ્ઠું જોઈએ, છઠ્ઠામાં શું આપેલું છે, 3x - 10 = 5 x - 16 આપેલું છે। તો 3x - 10 બરાબર આનું ગુણાકાર કરીએ તો કેટલા થાય છે, 5x, આનું ગુણાકાર 10 થી કરીએ તો કેટલા થાય છે, 50 થાય છે। કેટલા થાય છે, 50 થાય છે। એટલે 3x આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું બરાબર 50, આ ત્યાં જશે એટલે પ્લસનું થઈ ગયું। ઓકે, ખબર પડી। હવે આમાંથી આ બાદ કરીએ તો -2x આવે છે, બરાબર। 50 અને 10 શું કરવાનું છે, જુદા જુદા નિશાન છે તો બાદ કરવાનું। 50માંથી 10 બાદ કરીએ તો -40 આવે છે। હવે x બરાબર -40, આ ક્યાં જશે, એના ભાગાકારમાં આવી જશે -2, પછી x બરાબર કેટલા થાય છે, 2 × 2 = 4 અને 0 ના 0। ઓકે, કેટલા આવ્યા છે, x બરાબર 20 એનું આન્સર આવ્યું છે। ક્વેશ્ચન નંબર 5, નીચેના સમીકરણોના ઉકેલ શોધો। પહેલું આપેલું છે x/2 - 2 = x/3 + 1 છે, એનું સોલ્યુશન આપણે અહીંયા કરવાનું છે। તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય છે, સૌથી પહેલાં x/2 બરાબર, x/2 આ બાજુ આપશે એટલે શું થઈ જાય, માઇનસનું થઈ જાય છે, માઇનસનું થયા। અહીંયા 1 છે, આ -2 છે એટલે આ બાજુ આવશે એટલે પ્લસનું થયા। અહીંયા લસાઅ લેવાનું છે, મોટા મોટી સંખ્યા 3 છે, 3નું ઘડિયા વાંચવાનું અને 2માં ચેક કરો, 3ના ઘડિયા વાંચવાનું અને 2માં ચેક કરવાનું છે। એવી રીતે લસાઅ સરળ રીતથી લઈ શકાય છે। 3 × 1 = 3, 2માં આવે છે નહીં, 3 × 2 = 6, 2માં આવે છે, હા આવે છે, એટલે આપણું લસાઅ થઈ ગયું 6। કેટલાથી ગુણાકાર કરીએ તો 6 આવે છે, તો 3થી કરીએ। ઓકે, 3થી કરીએ। હવે શું કરવાનું છે, 2થી ગુણાકાર કરીએ તો 3માં 2થી ગુણાકાર કરીએ તો 6 આવે છે, થઈ ગયા। 3 × x કરીએ તો 3x થાય છે અને માઇનસનું માઇનસ, 2નું ગુણાકાર x થી કરીએ તો 2x થાય છે, બરાબર। 2 અને 1 કેટલા થાય છે, 3। ઓકે, 3xમાંથી 2x બાદ કરીએ તો કેટલા થાય છે, x। ઓકે, ભાગાકારમાં 6 બરાબર 3, એટલે x બરાબર 3 આ ભાગાકારમાં છે ત્યાં જશે એટલે ગુણાકારમાં થઈ જાય, એટલે x બરાબર કેટલા થાય છે, 6 × 3 = 18 થાય છે। x બરાબર કેટલા આવ્યા છે, 18 થયા છે। હવે આગળ જોઈએ, હવે બીજો જોઈએ, 5x + 7/2 = 3x ભાગાકારમાં 2 - 14 આપેલું છે। તો અહીંયા આપણે 5x છે, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું 3x ભાગાકારમાં 2, અહીંયા -14 છે, આ ત્યાં જશે એટલે માઇનસનું, અહીંયા પ્લસનું છે એટલે આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું, જેના છેદમાં કોઈ નહીં એટલે 1, અહીંયા પણ 1 મૂકવાનું છે। છેદ સરખા કરવા માટે અહીંયા 2થી ગુણાકાર કરવું પડશે, અહીંયા પણ છેદ સરખા કરવા માટે 2થી ગુણાકાર કરીએ। ઓકે, પછી આપણે આગળ જોવાનું છે, 2 × 5 કરીએ તો 10x આવે છે, ભાગાકારમાં અહીંયા 2 છે બંનેની જગ્યાએ, અહીંયા -3x બરાબર 14 × 28 થાય છે, માઇનસનું અહીંયા છેદમાં 2 × 2 અને અહીંયા 2 છે આવી જશે, અહીંયા 7 થાય છે। ઓકે, પછી શું કરવાનું, આમાંથી આ બાદ કરીએ તો કેટલા થાય છે, આમાંથી આ બાદ કરીએ તો 7x થાય છે, 10માંથી 3 બાદ કરીએ 7, 7/2, અહીંયા શું છે, માઇનસ છે, બંને સરખા નિશાન છે તો સરવાળો કરીએ તો 28 અને 7 કેટલા થાય છે, 35 થાય છે, ભાગાકારમાં 2, બંનેનું નિશાન માઇનસનું છે એટલે માઇનસ આવી
જશે। હવે આપણે શું કરવાનું છે, x શોધવાનું છે -35 ભાગાકારમાં 2। આ નીચેવાળી સંખ્યા આવશે એટલે ઉપર આવી જશે અને ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે। 2 થી 2 ઉડાવી નાખો અને 5 + 7 = 35 થાય છે। ઓકે, એટલે 5 આવ્યા, x બરાબર 5 અને માઇનસ નિશાન છે એટલા માટે માઇનસ, તો x બરાબર કેટલા આવ્યા છે, -5 આવ્યા છે। હવે આપણે આગળ જોઈએ, પછી આપણે જોઈએ ત્રીજો છે આપણી પાસે શું છે, તો હવે આપણે જોઈએ ત્રીજો, અહીંયા છે ત્રીજો 2x + 8/3 = 26/3 - x આપેલું છે। તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય, અહીંયા 2x આ બાજુ આપશે એટલે પ્લસનું થઈ ગયું, અહીંયા છે 26/3, આ ત્યાં જશે એટલે શું થઈ જાય, માઇનસનું થઈ જાય 8/3। ઓકે, તો હવે શું કરવાનું છે, 2x અને x કેટલા થાય છે, 3x થાય છે। અહીંયા છેદમાં 3 3 છે એટલે સરખા છે, એટલે આપણે અહીંયા છેદ સરખા છે એટલે આવી રીતે લખી શકાય। પછી 26 - 8 કરવાનું છે, તો 26 - 8 કરીએ તો કેટલા થાય છે, તો અહીંયા જોઈએ તો સૌથી પહેલાં આપણે આ લખીએ 3x, 26માંથી 8 બાદ કરીએ તો 18 આવે છે, ભાગાકારમાં 3। ઓકે, પછી 3x બરાબર 3થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે, 3 × 18 થાય છે। પછી x બરાબર 6, આ ગુણાકારમાં છે, આ પણ ભાગાકારમાં આવી જશે, તો હવે ભાગાકાર કરીએ 3 × 2 = 6 થાય છે, x બરાબર કેટલા આવ્યા છે, 2 આવ્યા છે। તો પછી ચોથું જોઈએ, 2x ભાગાકારમાં 3 + 1 = 7, x ભાગાકારમાં 15 + 3 આપ્યું છે। અહીંયા આવે છે 2x ભાગાકારમાં 3, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ ગયું, 7x ભાગાકારમાં 15, અહીંયા છે 3, આ બાજુ આવશે એટલે શું થઈ જાય, પ્લસનું છે ને એટલે માઇનસનું થઈ જાય। છેદ સરખા કરવા માટે આપણે અહીંયા જોઈએ તો લાઈનનું લસા બંનેનું શું થાય છે, 3ના ઘડિયામાં 15 આવે છે એટલે 15 આપણું લસા થઈ ગયું। કેટલાથી ગુણાકાર કરીએ તો 15 આવે છે તો 5થી। ઓકે, તો 2 × 5 = 10 થાય છે, 10x અને અહીંયા છે 7x થાય। આમાંથી આ બાદ કરીએ તો કેટલા થાય છે, 2 થાય છે। પછી શું કરવાનું છે, 10xમાંથી 7x બાદ કરીએ તો કેટલા આવે છે, 3, 3/15 = 2। પછી x બરાબર 2, આ ત્યાં જશે, ઉપર આવી જશે અને એ છે ઉપરવાળી સંખ્યા નીચે આવી જશે, પહેલી બાજુ જશે ત્યારે 3 × 5 = 15 થયા। ઓકે, x બરાબર કેટલા થાય છે, 5 × 2 = 10 થાય છે, x બરાબર કેટલા થાય છે, 10 થાય છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળે બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।